ગુજરાતની અંદર અનેક એવી ઘટના સામે આવી છે કે જ્યાં અનેકવાર જે પરિવાર સાથે અન્યાય થયો છે એ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ અને થાકી જાય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. પરંતુ જે પરિવાર કોઈ એક સમાજનો છે અને સમાજનું નામ પડે છે ને સમાજના આગેવાનો મેદાનમાં આવે છે અને એ જ પછી પોલીસ છે દોડતી થાય છે. ઘટના આપણે અનેક એવી જોઈ છે કે અલગ અલગ સમાજના આગેવાનો મેદાનમાં આવતા હોય છે અને પછી પોલીસ છે તે કાર્યવાહી કરતી હોય છે. આપણે બગદાણાની અંદર કોળી સમાજ મેદાનમાં આવ્યો એ ઘટના પણ જોઈ. આદિવાસી વિસ્તારની અંદર જ્યારે કરજણની આખી ઘટના બની હતી એ પછી આદિવાસી વિસ્તારના લોકો ભેગા થયા એ ઘટના પણ સામે આવી. અને હવે આ તમામ બાબતે જ્યારે વાત કરવી છે મહેસાણાની, ત્યારે પણ કંઈક એવું જ થયું. જે આ વિધવા માતા છે અનેકવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયા હતા, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થઈ. અચાનક પાટીદાર સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા અને કાર્યવાહી શરૂ થઈ ગઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે ઘટના સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે પરિવાર પીડિત છે કે પછી પોલીસને કાર્યવાહી નથી કરવી, કે પછી સમાજ મોટો છે. સમાજે એકવાર એવું કહી દે કે અમે આમ કરીશું એટલે પોલીસ દોડતી થઈ જાય છે. અન્યાય પરિવાર સાથે થયો હોય છે, કોઈ સમાજ સાથે અન્યાય નથી થયો હોતો. હા, સ્વાભાવિક છે કે પરિવાર છે કોઈ એક સમાજમાં તો આવતો હશે. ઘટના વારંવાર એવી આપણી સામે આવે છે કે જ્યારે આપણને એ વિચારવા માટે મજબૂર કરી દે છે કે પરિવારને જ્યારે મદદની જરૂર છે ત્યારે પોલીસ મદદ કેમ નથી કરતી. કોઈ સમાજના આગેવાનો જાય છે, કોઈ સમાજનું નામ પડે છે તો જ પછી કેમ કાર્યવાહી થાય છે. મહેસાણાની આ ઘટના સામે આવી કે જ્યાં એક વિધવા માતા છે અનેકવાર રજૂઆત કરી, એમની દીકરી ગુમ હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહોતી થઈ. 14 થી 15 દિવસ વીતી ગયા હતા, તેમ છતાં એની દીકરી મળી નહોતી રહી અને એટલા માટે એની માતા છે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી હતી. પછી એમના 2 દિવસ પછી જે આ દીકરી છે તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, ત્યારે પણ કાર્યવાહી નહોતી થઈ રહી. અને એ જ પછી જ્યારે પાટીદાર સમાજના નેતાઓ વરુણ પટેલ છે, ગીતા પટેલ છે, તમામ લોકો પોલીસ વડા પાસે પહોંચ્યા, આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ પછી કાર્યવાહી થઈ. આ બધાથી વધારે તો આપણે એ પણ જોયું કે પાટીદાર સમાજના જે લાલજી પટેલ છે તેમણે પાટીદાર સમાજના એક સંમેલનની અંદર એવો હુંકાર પણ કર્યો કે જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતના પાટીદારો રસ્તા ઉપર ઉતરશે. અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું અને એ જ પછી ક્યાંક કાર્યવાહી થઈ. એટલે સવાલ એ થયો કે સમાજના આગેવાનો મેદાનમાં આવે છે ત્યારે જ કેમ કાર્યવાહી થાય છે. પીડિત પરિવાર શું પોલીસને નથી દેખાતો? પોલીસની શું જવાબદારી નથી કે કોઈ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પહોંચે છે તો એમને મદદ કરવી? જો પોલીસે અહીંયા કાર્યવાહી કરી હોત તો ક્યાંક એ દીકરી છે બચી ગઈ હોત, એક માતાને એમને દીકરી પણ મળી હોત. આ ઘટના અહીંયા પૂરતી સીમિત નથી રહેતી. આવી ઘટના આપણે બગદાણાના જે આ ઘટના સામે આવી હતી એ વખતે પણ જોઈ કે જ્યારે કોળી સમાજના નેતાઓ મેદાનમાં આવ્યા એ જ પછી કાર્યવાહી થઈ કે જેમની સામે આરોપ લગાવવામાં આવતા હતા માયાભાઈ આહિરના દીકરા, એમને ક્યાંક જેલમાં મોકલવામાં આવ્યા. સમાજે ચીમકી ઉચ્ચારી પછી જ બધું થયું. આવી ઘટના આપણે કિંજલ રબારીના પ્રેમ પ્રકરણ બાબતે પણ થઈ હતી. ચૌધરી સમાજની સામે પણ જે રબારી સમાજ છે તે પડ્યો હતો, પોતાની દીકરીને પરત લાવવાની વાત કરતા હતા, ત્યારે પણ દીકરીને પરત લઈ આવવામાં આવી, પણ ત્યારે રહીને પોલીસે કામગીરી કરી. કરજણની ઘટના તાજી જ આપણી સામે છે કે જે આદિવાસી વિસ્તારના એક યુવકને મારવામાં આવ્યો, જે અક્ષય પટેલ છે એમના દીકરા દ્વારા. આદિવાસી વિસ્તારના લોકો મેદાનમાં આવ્યા, અનેકવાર રજૂઆત કરવામાં આવી, ત્યાર પછી જઈ એને ફરિયાદ નોંધવામાં આવી અને એમની ધરપકડ કરવામાં આવી. માન્યું કે ચાલો એમને જામીન મળી ગયા થોડાક કલાકની અંદર, પણ અહીંયા કાર્યવાહી તો થઈ ને. સવાલ એ થયો કે સમાજ આવ્યો, સમાજે ન્યાયની માંગ કરી, આંદોલનની ચીમકી આપી, તે જ પછી કાર્યવાહી થાય છે. પોલીસના નહીં દેખાતું હોય કે કોઈ વ્યક્તિ આને મારીને ગયો છે તો આપણે ત્યાં તપાસ કરવી જોઈએ. ઊંચી વગ ધરાવતા લોકોની સામે કેમ કાર્યવાહી નથી થતી? એટલે જ્યારે ગુજરાતની અંદર આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ચોક્કસથી સવાલ એ થાય છે કે પોલીસની કામગીરી શું છે. પોલીસની કામગીરી ત્યારે જ થાય છે જ્યારે કોઈ સમાજના પ્રતિનિધિઓ મેદાનમાં આવે છે, ધમકી આપે છે, ચીમકી આપે છે અને એ જ પછી કાર્યવાહી કરવાની. હવે જ્યારે મહેસાણાની અંદર આ ઘટના સામે આવી કે જે એસપીજી ગ્રુપના જેટલા પણ જે નેતાઓ છે એ તમામે ક્યાંક ચીમકી આપી દીધી હતી કે હવે તમારે કાર્યવાહી કરવી પડશે અને એ જ પછી કાર્યવાહી થઈ. વરુણ પટેલ હોય, ગીતા પટેલ હોય, આ બધા જ લોકો જે આ પીડિત મહિલા છે તેમને મળવા માટે પહોંચ્યા હતા અને પછી ક્યાંક કાર્યવાહી થઈ હોય તેવું સામે આવ્યું છે. એટલે ગુજરાતની અંદર અનેકવાર એવા સવાલ થયા છે કે ગુજરાતની પોલીસ શું ધર્મ, જ્ઞાતિ, સમાજ જોઈને કામ કરે છે? પોલીસનું કામ છે ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિને ન્યાય અપાવવાનો. જો પોલીસ પણ અહીંયા ભેદભાવ રાખતી થઈ જશે, જ્ઞાતિ જોતી થઈ જશે, કોઈ સમાજને આગળ રાખવો એ ક્યાંક પોલીસનું કામ ન હોઈ શકે. પોલીસે અહીંયા બધાને ન્યાય અપાવવાનો છે.
પોલીસ આખા ગુજરાત માટે છે, કોઈ એક સમાજ માટે નથી. આવી તો અનેક ઘટનાઓ છે કે જ્યાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય જ નથી મળ્યો. એમના માતા પિતા હજુ પણ ધક્કા ખાય છે. ત્યારે સવાલ એ થયો કે એમનો સમાજ શું એટલો બધો પ્રબળ નહીં હોય કે પોલીસને કંઈ ન કહી શકે? હશે જ, પણ પોલીસ અહીંયા કામગીરી નહીં કરવી હોય. એટલે જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે સીધા જ સવાલ છે એ ગુજરાતની પોલીસ ઉપર ઊભા થાય છે કે કેમ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમાજના જે પોલીસ છે તે ચશ્મા પહેરી લે છે, અહીંયા કેમ વાડા ઊભા થઈ જાય છે? એટલે પોલીસને પણ એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, સમાજ જોયા વગર તમે કામગીરી કરો. કોઈ પરિવાર તમારા પોલીસ સ્ટેશનના આંગણે આવ્યો છે, દરવાજા તમારા ખખડાવ્યા છે, તો એક વખત એમને સાંભળો, કાર્યવાહી કરો. પછી પણ તમારે કામગીરી કરવાની છે તો અત્યારે જ કેમ નહીં? આ બધાની વચ્ચે જે આ મહેસાણાની ઘટના સામે આવી અને એમાં જે પોલીસ કહી રહી છે તે પણ એક વખત સાંભળી લઈએ. મૃતદેહ મળ્યો હતો બુટાપાડી, શું છે સમગ્ર મામલો, હવે શું સામે આવ્યો છે અને પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતાં 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ આ જેસંગી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેનનાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટેને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટેને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતાં પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓએ એમને 17 તારીખે મજૂરી ગામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલનાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ગુનો નોંધવામાં આવેલો છે. હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું હતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની અને તપાસ કરશે. હવે જે રીતે ફરી એકવાર ક્યાંક એવું સામે આવ્યું છે કે જો તમારો સમાજ મજબૂત તો પછી પોલીસની કામગીરી ફટાફટ. અહીંયા મહેસાણાની વાત નથી, અનેક એવી ઘટનાઓ બને છે કે જ્યાં સમાજ મેદાનમાં આવે અને એ જ પછી પોલીસ છે તે દોડતી થાય છે. એટલે સવાલ પોલીસ ઉપર પણ સીધા જ ઉઠી રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.